श्री रामचंद्र भगवान की जय। राजराजेश्वरी मात की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। माँ भगवतीना गुणानुवाद આપણે ગાઈ રહ્યા છીએ 2 દિવસથી। આજે તૃતીય દિવસ છે। દેવીના મહાત્મ્યનો આપણે વિચાર કરતા રહેલા છીએ। દેવીનું મહાત્મ્ય અને દેવીના મંત્ર, આમ તો દેવીના મંત્રો અનેક છે। વેદોમાં પણ દેવીના સૂક્ત છે। એક શ્રી સૂક્તમ છે તે વૈદિક સૂક્ત છે। રાત્રિ સૂક્તમ પણ જે લોકો ચંડી પાઠ કરે છે તેમને ખબર છે। એવું જ એક ભૂ સૂક્તમ છે જે પૃથ્વીનું છે, જેમાં રાષ્ટ્ર દેવતાનો વિચાર કરવામાં આવ્યો છે। આ શ્રી સૂક્તમમાં લક્ષ્મીની ઉપાસનાના મંત્ર છે। એમાં છેલ્લે આશીર્વાદના મંત્ર આવે છે। તમે બહુ વાર સાંભળતા હશો, બ્રાહ્મણો હાથમાં ચોખા લે, તમારા માથા ઉપર નાખે અને આશીર્વાદ આપતા હોય, શ્રીર્વર્ચસ્વમ આયુષ્યમ આરોગ્યમ મા વિધાત શોભમાનમ મહીયતે ધાન્યમ ધનમ પશુમ બહુપુત્ર લાભમ શત સંવત્સરમ દીર્ઘમાયુ। એમાં એવું આવે છે, બહુપુત્ર લાભમ, ધાન્યમ ધનમ પશુમ બહુપુત્ર લાભમ। જ્યારથી પ્રજા ભણવા લાગી વધારે ને ત્યારથી બુદ્ધિનો ઉપયોગ ઓછો કરવા લાગ્યા। એટલે એમના મનમાં એવો વિચાર આવ્યો કે આ યુગમાં બહુપુત્ર લાભમ બોલવું કે નહીં આશીર્વાદમાં। એટલે આ બુદ્ધિમાનોએ એમાંથી બહુ શબ્દ કાઢી નાખ્યો અને ધાન્યમ ધનમ પશુમ પુત્ર લાભમ બહુ શબ્દ કાઢી નાખ્યો। પહેલાં તો વેદ મંત્રનો અર્થ તમને આવડે છે એવું મગજમાંથી કાઢી નાખો। તમને બોલતા આવડે તો પણ બસ છે। વેદ મંત્ર ફોનેટિક ધ્વનિમૂલક છે। એનું જે પ્રોનાઉન્સિએશન થાય એ શુદ્ધ હોય એટલે તમને એનું પરિણામ મળે છે। કોઈ ડ્રગ હોય, કોઈ ઇન્જેક્શન હોય, કોઈ કેપ્સ્યુલ હોય, એના કન્ટેન્ટ તમને આવડે કે ના આવડે, એ ગોળી લો એટલે એની ઇફેક્ટ થાય। તમને મંત્રનું જ્ઞાન હોય તો સારી વાત છે। તમને અર્થનું જ્ઞાન નથી અને મંત્ર બોલશો તો પણ મંત્રનું ફળ મળશે। પદાર્થમાં એક નિહિત શક્તિ હોય છે। અગ્નિ ઉપર અજાણતા હાથ પડે તો બાળવું એ અગ્નિનો ગુણધર્મ છે। અજાણતા હાથ પડે તો પણ અગ્નિ બાળે છે। એમ પરમાત્માનું નામ અજાણતા લેશો તો પણ લાભ મળશે, સમજણપૂર્વક લેશો તો વિશેષ લાભ મળશે। તજ્જપસ તદર્થ ભાવનમ, જેવો જપ કરો તેવી ભાવના કરો તો એનું વિશેષ ફળ છે। દેવીના મંત્રનો મહિમા કેવો છે? સ્વપાકો જલપાકો ભવતિ મધુપાકોપમગિરા નિરાતંકો રંકો વિહરતિ ચિરમ કોટિકનકૈ તવા પર્ણે કર્ણે દિશતિ મધુવર્ણે ફલમિદમ જનકો જાનીતે જનની જપનીયમ જપ વિધૌ। સ્વપાકો, સ્વ એટલે શ્વાન, સ્વ એટલે કૂતરો, અને સ્વપાકો જેના ઘેરે કૂતરાનું માંસ રંધાય છે, અર્થાત જે ચંડાળ હોય। પણ તારો મંત્ર જેના કાનમાં પડે, ભલે ગમે તે વર્ણમાં જન્મેલો હોય, સ્વપાકો જલપાકો ભવતિ મધુપાકોપમગિરા, મધુપાકોપમગિરા, ગિરા એટલે વાણી। એ ચંડાલ હોય પણ તારો મંત્ર જો એના કાનમાં પડે તો ભવતિ મધુપાકોપમગિરા, એની વાણી મધના જેવી મધુર થાય છે।
આ ચાર વસ્તુઓનો સ્વાદ એવો છે, રસના જીભ માણી શકે છે પણ કહી શકતી નથી. તમે ઇટિમોલોજી, શબ્દશાસ્ત્ર, વ્યુત્પત્તિ શાસ્ત્ર ભણ્યા હોય, પણ તમને કોઈ પૂછે કે ઘીનો સ્વાદ કેવો, તમે કહી ન શકો. घृत क्षीर मधु द्राक्षादिका वर्णन कोई क्या कर सके, रस नाही केवल जानती आस्वाद इनका सर्वदा, वैसे तुम्हारे रूप का वर्णन कोई क्या कर सके, केवल वही है जानता शिव दृष्टि है जिनकी भई. હે માં, જેમાં ચાર વસ્તુઓનો સ્વાદ જીભ માણી શકે છે પણ કહી શકતી નથી, એમ તારું જે સ્વરૂપ છે એનું વર્ણન કરવાની શક્તિ કોણામાં છે? કેવલ વહી હૈ જાનતા શિવ દૃષ્ટિ હૈ જિનકી ભઈ. જેની દૃષ્ટિ શિવ એટલે કલ્યાણકારી થઈ છે એ જ તારા સ્વરૂપનો આનંદ માણી શકે કે તારું સ્વરૂપ કેવું છે. જો ભગવતીનું સ્વરૂપ બહુ સુંદર છે. હવે તમને બહુ સુંદર કહું એટલે તમને કેટલી કલ્પના આવે? કોઈ બહુ સુંદર હોય તો એ રાષ્ટ્રમાં સુંદર હોય, એના રાષ્ટ્રમાં એ વધારે સુંદર હોય. તમે કદાચ એને મિસ ઇન્ડિયા એવું કહો, પણ કદાચ કોઈ એથી વધારે સુંદર હોય તો એને વિશ્વ સુંદરી એવું તમે કહો. પણ આપણું વિશ્વ બહુ નાનું છે. આ પૃથ્વીનો ડાયામીટર 12,700 કિલોમીટર છે. જે લોકો જીઓલોજી ભણ્યા હોય, ખગોળ ભૂગોળ ભણ્યા હોય, એને થોડી આ ભૂમંડળના વિષયમાં ખબર હોય. ભૂગોળ, આપણને કેવળ ભૂગોળની થોડીક માહિતી હોય છે. ભાગવતજીમાં ભૂગોળ, ખગોળ, દિગ્ગોળ અને નક્ષત્ર ગોળ, આ બધા ગોળનું વર્ણન આવે છે. પણ વિશ્વમાં સુંદર હોય તેને કહેવાય વિશ્વ સુંદરી. પણ આખા બ્રહ્માંડમાં સુંદર હોય તો એના માટે આપણી ત્યાં ડિક્શનરીમાં કોઈ વિશેષ શબ્દ નથી. સારું, દેવીની સુંદરતાની તમને કલ્પના આવે એના માટે તમને એક રૂપક કહું એટલે તમને કલ્પના આવે. માં જગદંબા એકવાર સ્નાન કરવાને માટે ગયા. જેમ આજકાલ મોટા મોટા લોકો બાથરૂમ બનાવે, એમાં બહુ રૂપિયા નાખે, મોટો મોટો અંદર હોજ બનાવે, કોઈ ટબ લગાડે, તેવું ભગવતી સ્નાન કરવાને માટે ગયા. જ્યારે માં જગદંબા સ્નાન કરવાને માટે ગયા ત્યારે એમના સ્નાન માટે જળ તૈયાર કરવામાં આવ્યું. એ જળ કેવું છે અને એ પાત્ર કેવું છે? વિશાલ શ્રીખંડ દ્રવ મૃગ મદાકીર્ણ ઘૃષુણ પ્રસૂનવ્યામિશ્રમ ભગવતી તવાભ્યંગ સલિલમ સમાદાય સૃષ્ટા ચલિત પદ પાંસુન નિજ કરૈ સમાધત્તે સૃષ્ટિમ વિબુધપુર પંકેરુહદૃશામ. માં, તમારા સ્નાન કરવા માટે સુવર્ણના એક પાત્રમાં જળ કાઢવામાં આવ્યું. એ જળ કેવું છે? વિશાલ શ્રીખંડ. શ્રીખંડ એટલે એમાં ચંદનનો રસ નાખેલો છે. દ્રવ મૃગ મદાકીર્ણ ઘૃષુણ. મૃગમદ, મૃગ એટલે હરણ, અને હરણની નાભીમાં જે થાય એને કસ્તુરી કહેવાય. માં, તમારા સ્નાન માટે સોનાના એક પાત્રમાં ચંદનનું જળ કાઢવામાં આવ્યું, એમાં કસ્તુરી નાખેલી છે. દ્રવ મૃગ મદાકીર્ણ ઘૃષુણ, એમાં કેસર મિશ્રિત કરેલું છે. કસ્તુરી છે, કેસર છે. દ્રવ મૃગ મદાકીર્ણ ઘૃષુણ પ્રસૂનવ્યામિશ્રમ ભગવતી તવાભ્યંગ સલિલમ. જે લોકો સંસ્કૃત લિટરેચર ભણ્યા હોય ને તે જરા કાવ્યનો આનંદ વિશેષ લઈ શકે. બાકી તમને એનો સાર કહું. અભ્યંગ સલિલ એટલે શું? સંસ્કૃતમાં જે સ્નાન કરેલું જળ હોય, એટલે સ્નાન કર્યા પછી જે જળનો રેલો બહાર આવે એને કહેવાય છે અભ્યંગ સલિલ. જગદંબા, જ્યારે તમે સ્નાન કરવાને માટે ગયા
ત્યારે પિતામહ બ્રહ્મા હાથમાં કમંડલ લઈ અને તમારા સ્નાનાગારની બહાર ઊભા રહ્યા. એટલે તમે જ્યારે સ્નાન કરવા લાગ્યા અને સ્નાન કરેલા જળનો રેલો આમ બહાર નીકળ્યો ત્યારે પિતામહ બ્રહ્મા તમારા સ્નાનાગારની બહાર ઊભા રહ્યા અને પોતાના કમંડલમાં તમારું સ્નાન કરેલું જળ ભેગું કરવા લાગ્યા. તવાભ્યંગ સલિલમ સમાદાય સ્રષ્ટા. પછી જ્યારે તમે સ્નાન કરીને બહાર આવ્યા અને જ્યારે તમે પોતાના ચરણ આમ મૂકવા લાગ્યા ત્યારે બ્રહ્મા તમારી પાછળ પાછળ ચાલવા લાગ્યા. અને જેમ જેમ તમે સ્ટેપ લેતા ગયા અને તમારા ચરણની રજ નીચે ખરવા લાગી તે બ્રહ્મા આમ ભેગી કરી અને પેલા કમંડલમાં નાખતા ગયા. હે માં, તમારું સ્નાન કરેલું જળ અને તમારા ચાલવાથી ખરેલી ચરણરજ આ બંને બ્રહ્માએ ભેગા કર્યા અને તેમાંથી એક પિંડ બનાવ્યો. વિબુધપુર અને આ દેવલોકની જે અપ્સરાઓ છે તે એમાંથી બનાવવામાં આવી. માં, તારા કૂંચામાંથી એટલે તારા સ્નાન કરેલા જળ અને ખરેલી ચરણરજ એમાંથી બનાવેલી અપ્સરાઓ જો આટલી સુંદર હોય તો તમે કેટલા સુંદર હશો. તમે થોડી કલ્પના કરો. જેને તમે સ્વર્ગની સુંદરીઓ કહો છો એ તો માના કૂંચામાંથી એટલે એના ડસ્ટમાંથી ચાલવાથી ખરેલી ચરણ રજમાંથી નિર્માણ થઈ છે. એવું માતાનું ભગવતીનું સૌંદર્ય છે. એ માં, એવા તમારા રૂપનું વર્ણન કરવાનું સામર્થ્ય કોણામાં છે? તમારા મનુ એટલે મંત્રનો પ્રભાવ કેવો છે. સ્વપાકો જલપાકો ભવતી મધુપાકો પમગીરા નિરાતંકો રંકો વિહરતિ ચિરમ કોટિ કનકૈ તવા પરણે કરણે. હે અપર્ણા, તમારો મંત્ર જેના કાનમાં પડે વિહરતિ ચિરમ કોટિ કનકૈ 1 કરોડ સ્વર્ણ મુદ્રાઓને પ્રાપ્ત કરી શકે છે. અને નિરાતંકો રંકો, ગમે તેવો રંક હોય, ગરીબ હોય તો પણ એ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. એવો તમારા મંત્રનો પ્રભાવ છે. એ તો અજાણતા તમારો મંત્ર કાનમાં પડે તેનું ફળ છે. જનની જપનીયમ જપવિધૌ, જેને વિધિવત જપ કરતા આવડે એનું ફળ તો કહી જ કોણ શકે. જો દેવીના ભિન્ન ભિન્ન સ્વરૂપ અને મંત્ર વિશે તમને થોડુંક કહ્યું હતું. જેને વેદોમાં મહામંત્ર કહેવામાં આવે છે. જેમ કે વેદોમાં 1 લાખ મંત્ર છે, એમાં 80,000 મંત્ર કર્મકાંડના છે, 16,000 મંત્રો ઉપાસનાના છે અને 4,000 મંત્રો જ્ઞાનકાંડ ઉપનિષદ વિભાગના છે. એ બધા જ મંત્રોમાં 2 મહામંત્ર છે, એક ગાયત્રી અને બીજો મહામૃત્યુંજય. એ મહામંત્રના દ્રષ્ટા કોણ છે? ગાયત્રી મંત્રના દ્રષ્ટા વિશ્વામિત્ર નામના ઋષિ છે. અને જેને મહામૃત્યુંજયનો મંત્ર કહો છો એના દ્રષ્ટા ભગવાન વશિષ્ઠ છે. આ બંને મહામંત્રોના દ્રષ્ટા ભગવાન વશિષ્ઠ અને વિશ્વામિત્ર છે. એ વિશ્વામિત્રે ધ્યાનના અંદર દેવીના સ્વરૂપનું જેવું દર્શન કર્યું એવું જ વર્ણન એના આવાહનમાં કરવામાં આવ્યું અને એનો મંત્ર જે પ્રસિદ્ધ છે. આજકાલ મંત્રની પ્રતિષ્ઠા ધીરે ધીરે ઘટવા લાગી છે. એટલે લોકો ચપ્પલ પહેરીને રોડ ઉપર ચાલતા ચાલતા પણ મહામંત્ર બોલતા હોય છે. આ મહામંત્ર માટેનો પ્રેમ નથી, મંત્ર માટેની સમજણનો અભાવ છે. ગમે તેવી સ્થિતિમાં અને ગમે તેવા વેશભૂષામાં કે ચપ્પલ જૂતા પહેર્યા હોય ત્યારે પણ વેદ મંત્ર બોલતા બોલતા જાઓ, એ મંત્રનો અનાદર છે. એવી રીતે મંત્ર ન બોલાય. યથેન્દ્ર સત્રો સ્વરતો પરાધાત. ભાગવતજીમાં આખી ઘટના આવે છે કે વૃત્રાસુરને મારવા માટે, ઇન્દ્રને મારવા માટે વૃત્રાસુરે મંત્રનો પાઠ કર્યો. પણ મંત્રનો પાઠ કરવા માટે સ્વરની ભૂલ થઈ અને ઇન્દ્ર હણાય એને બદલે ઇન્દ્રથી હણાય એવો અર્થ થયો અને પોતે ખલાસ થયો. એટલે તમને જો મંત્રમાં સ્વરનું જ્ઞાન ન હોય તો એનાથી અનર્થ વધવાની સંભાવના છે. એટલે સ્વરના જ્ઞાન સાથે મંત્રનો પાઠ કરો. એટલું જ નહીં, જ્યારે પાઠ કરવાના હોય ત્યારે પાઠના પણ નિયમ હોય છે. જેમ તમે સપ્તસતીનો એટલે ચંડી પાઠ કરો છો
કેટલાક લોકો એટલા બધા સ્પીડમાં બોલતા હોય, એટલા સ્પીડમાં બોલતા હોય કે વચ્ચે વચ્ચે શબ્દ આમ ખવાઈ જાય. ગીતી શીઘ્રી શિરકંપી, કોઈ કોઈ ગીત ગાતા હોય ને એવી રીતે પાઠ કરે. હનુમાન ચાલીસાનો પાઠ કરતો હોય ને તો પણ જય જય બોલે, એટલામાં તો હાથ પડવા આવે એવી રીતે બોલે. જય હનુમાન એવી રીતે પાઠ ન કરાય. ગીત ગાતા હોય એવી રીતે પાઠ ન કરાય. ગીતી શીઘ્રી, કોઈ લોકો એટલા જલ્દી બોલે કે વચ્ચેના અક્ષર ખવાઈ જાય. જે હનુમાન જ્ઞાન ગુણ સાગર છે વચ્ચે શું બોલે છે ખબર જ ના પડે, અક્ષર ખવાઈ જાય એવી રીતે પાઠ ન કરાય. ગીતી શીઘ્રી શિરકંપી, કેટલાક લોકો પાઠ કરે ને તો આમ માથું ધૂણાવતા ધૂણાવતા કરે, જાણે હનુમાનજી એના શરીરમાં આવ્યા હોય એમ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય, પોતે જ આમ એટલો ડોલતો હોય. શિરકંપી, માથું હલાવતા હલાવતા પાઠ ન કરાય. ગીતી શીઘ્રે શિરકંપી તથા લિખિત પાઠક, 40 વર્ષથી પાઠ કરતો હોય તોય ચશ્મા ચડાવીને જોઈ જોઈને જ બોલે, યાદ ન હોય. જેમાં અર્થનું જ્ઞાન ન હોય એવી રીતે પાઠ ન કરાય. શિરસી ગતમ, કેટલાક એટલા જોર જોરથી પાઠ કરે કે માથું ફાટી જાય. પોતે તો ન ઊંઘે, બાજુવાળો ઊંઘતો હોય તેને પણ જગાડી દે, એટલા જોરથી બોલે. કાકસ્વરમ, કાકસ્વરમ એટલે કાગડાના જેવા સ્વરથી. કાગડાના જેવો એટલે તમને ખબર છે કાગડાના મોઢામાં કેટલા દાંત હોય એવી ખબર છે? કાગડાને દાંત હોય જ નહીં, એટલે પાઠ કરે ને ત્યારે એમાં દંતી સ્વર આવે જ ના. કેટલાક અક્ષર એવા છે કે જીભ દાંતને અડકે તો જ એનું ઉચ્ચારણ થાય. જેમ ત, થ, દ, ધ અને ન, આટલા અક્ષર જીભ દાંતને સ્પર્શ કરે તો જ બોલાય. એટલે એમાં દંતી ઉચ્ચારણ આવે જ ના. એવી રીતે પાઠ કરે છે હનુમાન જ્ઞાન ગુણ સાગર, મોઢું ખોલે જ નહીં, એમાં દંતી ઉચ્ચારણ આવે જ નહીં. એવી રીતે પાઠ ન કરાય. શિરસી ગતમ, માથું ફાટી જાય એવી રીતે ન કરાય. ત્યારે આ બધા પાઠના નિયમ છે, કેવી રીતે પાઠ કરવાના, મંત્રના નિયમ હોય છે. આ ગાયત્રી મંત્રના દ્રષ્ટા વિશ્વામિત્ર નામના ઋષિ હતા. આ વિશ્વામિત્ર ઋષિ બહુ તપસ્વી હતા, બહુ તપસ્વી હતા. એમને 60,000 વર્ષ સુધી તપ કર્યું. આપણે 60 કલાક તપ કરીએ ના કરીએ અને એવું સમજવા લાગીએ કે હવે આપણે બ્રહ્મર્ષિ થવા લાગ્યા. જેમ વિશ્વામિત્ર રાજર્ષિ હતા એમાંથી બ્રહ્મર્ષિ થયા. એમને 60,000 વર્ષ સુધી તપ કર્યું. વિશ્વામિત્રના તપનો પ્રભાવ કેવો હતો? પ્રસંગ એવો બન્યો કે એકવાર વિશ્વામિત્ર જે છે તપ કરવાને માટે બેઠા, ત્યારે મેનકા નામની એક અપ્સરા એમના તપમાં ભંગ કરવાને માટે. આ મેનકા વિશ્વામિત્રની સામે આવ્યા ત્યારે વિશ્વામિત્ર જેવા ઋષિનું ચિત્ત હાલ્યું નહીં. ભગવાનની ઈચ્છા કંઈક જુદી હતી. આ વિશ્વામિત્ર અને મેનકાથી શકુંતલાનો જન્મ થયો. આ શકુંતલા અને દુષ્યંતનો વિવાહ થયો. એનાથી ભરતનો જન્મ થયો, જેનાથી આ દેશનું નામ ભારત થયું. ત્યારે આ ભરતની પ્રાપ્તિ કોને કારણે થઈ? વિશ્વામિત્ર અને મેનકાને કારણે શકુંતલા, અને તેનાથી ભરતનો જન્મ થયો. જ્યારે પ્રકૃતિની ઈચ્છા આવી હોય ત્યારે કોઈક આવી ઘટના બનતી હોય છે. વિશ્વામિત્રના તપના પ્રભાવને કારણે ઇન્દ્રના મનમાં દ્વેષ થયો કે આનું તપ વધશે તો મારા પદનું શું? એટલે ફરીવાર રંભા નામની એક અપ્સરાને બોલાવી અને કીધું, જા વિશ્વામિત્રના તપમાં ભંગ કર. એટલે વિશ્વામિત્ર આમ તપ કરતા હતા, આ રંભા ત્યાં આવી અને જાત જાતના નખરા કરવા લાગી. વિશ્વામિત્રના મનમાં વિચાર આવ્યો, એકવાર મેનકા આવી, મારા તપનો ભંગ થયો, હવે આ રંભા આવી છે, આ લોકો સમજે છે શું? વારવાર મને વિઘ્ન કરવાને માટે આવે છે. આ રંભાએ નખરા તો બહુ કર્યા, વિશ્વામિત્રની સામે આવીને નૃત્ય કરવા લાગી. વિશ્વામિત્રના મનમાં ક્રોધ આવ્યો કે મને જીતવાના માટે દેવતાઓએ આ ષડયંત્ર કર્યું છે. અને વિશ્વામિત્રે રંભાને શાપ આપ્યો. વિશ્વામિત્રે શાપ આપ્યો, 1000 વર્ષ સુધી તું શિલા એટલે પથ્થર થઈને અહીંયા પડીશ. અને શાપ આપતા જ રંભા શિલા એટલે પથ્થરના રૂપમાં પરિણમી. હવે વિશ્વામિત્રના મનમાં વિચાર આવ્યો કે મેં તપ તો બહુ કર્યું અને કામના ઉપર વિજય મેળવ્યો કે આ મને જીતવા માટે આવી, પણ હું એને આધીન ન થયો. મેં કામને તો જીત્યો, પણ હજુ મારા મનમાં ક્રોધ રહ્યો, કેમ કે મેં આને શાપ આપ્યો. એટલે હું ક્રોધ ઉપર વિજય મેળવું ત્યારે મારી તપશ્ચર્યા સાચી કહેવાય.
એટલે વિશ્વામિત્રે ફરીથી તપનો આરંભ કર્યો. વિશ્વામિત્ર તપ કરવા માટે ગયા. જો ઋષિ જ્યારે તપ કરવા જાય ત્યારે એને ઘર સંસાર કોઈ વસ્તુની યાદ ન આવે. લાંબા સમય સુધી તપ કરવા ગયા. તપ કરીને પાછા આવ્યા ત્યારે એમના પત્નીને પૂછ્યું કે હું જ્યારે તપ કરવા ગયો ત્યારે આ ઘરનું ધ્યાન કોણ રાખતું હતું? ત્યારે એમના પત્નીએ કીધું કે સત્યવ્રત નામનો એક રાજા હતો. આ રાજા અમારું ધ્યાન રાખતો હતો કે તમારા ઘરમાં કોઈ વસ્તુની આવશ્યકતા હોય તો મને જાણ કરજો. ઋષિ તપ કરવા માટે ગયા છો, હું ઋષિનો ભક્ત છું. વિશ્વામિત્રના મનમાં વિચાર આવ્યો કે જેને મારા પરિવારનું ધ્યાન રાખ્યું એનું ધ્યાન મારે રાખવું જોઈએ. એટલે વિશ્વામિત્ર સત્યવ્રત રાજાને મળવા માટે ગયા. જો આ સત્યવ્રત રાજામાં ગુણ બહુ હતા, પણ પૂર્વજન્મમાં એનાથી 3 દોષ 3 ભૂલ થઈ હતી, એટલે એનું નામ ત્રિશંકુ પડ્યું હતું. પહેલો અપરાધ તો એને એવો કર્યો હતો કે એનાથી ગોવધ થયો હતો, એટલે ગાયનો વધ થયો હતો. જો ગાયનો વધ એ બહુ મોટું પાપ છે, બ્રહ્મ હત્યા એ બહુ મોટું પાપ છે, સ્ત્રી હત્યા એ બહુ મોટું પાપ છે. ગાયનો વધ થયો. પણ ગો શબ્દના ઘણા બધા અર્થ છે. અહીંયા ગો એટલે ગાય નહીં, ગો એટલે વાણી. જે વેદની આજ્ઞાથી વિરુદ્ધ ચાલે એને પણ ગો હત્યા જેવું પાપ લાગે છે. એટલે આ રાજાએ વેદોની ઉપેક્ષા કરી એટલે ગો વધ જેવું પાપ લાગ્યું. બીજું, આ રાજાએ પરસ્ત્રીના તરફ ખોટી દૃષ્ટિ રાખી હતી. પરસ્ત્રીને ઉપાડીને લઈ આવ્યો હતો. પરસ્ત્રીના તરફ પાપ દૃષ્ટિથી તમે જોતા હોય એ પણ એક મોટો અપરાધ છે. ત્રીજો અપરાધ રાજાથી એવો થયો કે એકવાર એને પોતાના પિતા ઉપર ક્રોધ કર્યો હતો. જે તમારા વડીલ હોય, માતા હોય, પિતા હોય, કદાચ એ ભૂલથી કોઈ આદેશ આપે અને એમની વાત ખોટી હોય તો પણ તમારે મૌન રહેવું જોઈએ અને તમારી સહનશીલતા જે છે એની ત્યારે પરીક્ષા થતી હોય છે. પણ આ સત્યવ્રત રાજા એને એકવાર પોતાના પિતા ઉપર ક્રોધ કર્યો. આ 3 અપરાધ કર્યા એટલે એનું નામ થયું ત્રિશંકુ. છતાં રાજાના મનમાં એવો વિચાર આવ્યો કે હું એક એવો યજ્ઞ કરું જેનાથી સદેહ સ્વર્ગમાં જવાય. એટલે ભગવાન વશિષ્ઠને બોલાવીને કહ્યું મારે એવો યજ્ઞ કરવો છે કે હું સદેહ સ્વર્ગમાં જાઉં. એટલે વશિષ્ઠ ભગવાને ના પાડી. આવો યજ્ઞ થઈ શકે નહીં અને તારું નામ ત્રિશંકુ છે, તે 3 અપરાધ કર્યા છે, હું તને આવો યજ્ઞ નહીં કરાવું. વશિષ્ઠ અને વિશ્વામિત્રનો સંઘર્ષ ચાલતો હતો. વશિષ્ઠે ના પાડી એટલે વિશ્વામિત્રે કહ્યું આવો યજ્ઞ હું કરાવીશ, અને વિશ્વામિત્ર તૈયાર થયા. વિશ્વામિત્રે પોતાના તપના પ્રભાવથી કહ્યું કે મારા તપનું જે પુણ્ય છે તે હું આ રાજાને અર્પણ કરું છું. એ તપના પ્રભાવથી આ રાજા સદેહે સ્વર્ગલોકમાં જાવ. એટલું બોલતામાં તો જેમ કોઈ પક્ષી આકાશમાં ઉડવા લાગે એમાં સત્યવ્રત નામનો રાજા આમ સ્વર્ગ તરફ જવા લાગ્યો. ત્યાં ઇન્દ્ર જે દેવતાઓના અધિપતિ છે તેને જોયું કે પૃથ્વીલોકમાંથી કોઈ રાજા આમ ઉપરના તરફ આવે છે. ઇન્દ્રે સેવકોને બોલાવીને હુકમ કર્યો કે આપણે ત્યાં આપણા બંધારણથી આ વિરુદ્ધ વાત છે. સદેહે કોઈ અહીં આવી ન શકે. આ રાજા ઉપર આવે છે એને અહીંયાથી પાછો નીચે નાખો. સેવકોએ આ રાજાને પાછો ઉપાડી અને ધરતીના તરફ નાખ્યો. વિશ્વામિત્રે જોયું કે મેં આને ઉપર મોકલ્યો અને ઇન્દ્ર છે ત્યાં આને નીચે નાખે છે. મારાથી વિરુદ્ધ કામ કરવાનું સાહસ ઇન્દ્રે કર્યું છે. એટલે વિશ્વામિત્રના મનમાં ક્રોધ આવ્યો. ઇન્દ્રના તરફ જોઈ અને વિશ્વામિત્રે કહ્યું કે મારા તપના પ્રભાવથી મેં આ રાજાને સ્વર્ગમાં મોકલ્યો છે. હું જોઉં છું કે આ રાજાને સ્વર્ગમાં આવતા કોણ અટકાવે છે. ઇન્દ્ર, જો આ સાહસ તું કરીશ તો હું બીજું સ્વર્ગ નિર્માણ કરીશ. ઇન્દ્રના મનમાં વિચાર આવ્યો કે જે બીજું સ્વર્ગ નિર્માણ કરે અને બીજા કોઈ ઇન્દ્રને ઊભો કરે એના કરતાં ભલે સ્વર્ગમાં આવે, આપણું જાય છે શું? દેવતાઓએ ના પાડી. વિશ્વામિત્રના ક્રોધને કારણે ઇન્દ્ર મૌન રહ્યા. પણ ત્રિશંકુની સ્થિતિ કેવી થઈ? વિશ્વામિત્રે કહ્યું મારા તપના પ્રભાવથી તું ત્યાં સ્થિર થા, નીચે પડ્યો નહીં, ઉપર જઈ શક્યો નહીં. આ ત્રિશંકુ અંતરિક્ષમાં જ રહ્યો. એટલે ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે આમની સ્થિતિ ત્રિશંકુના જેવી છે. એટલે નહીં સ્વર્ગમાં નહીં પૃથ્વીમાં વચ્ચે લટકતો હોય ત્યારે કહેવાય ત્રિશંકુ જેવી સ્થિતિ છે. આ વિશ્વામિત્રના પ્રભાવથી ત્રિશંકુ અંતરિક્ષમાં રહ્યા.
એ વિશ્વામિત્ર જે છે તે ગાયત્રી મંત્રના દૃષ્ટા છે. તેમને ગાયત્રીના સ્વરૂપનું વર્ણન કર્યું છે. ધ્યાનમાં એમને ગાયત્રીનું સ્વરૂપ જેવું જોયું તેનું વર્ણન કર્યું છે. આ દેવી ભાગવતના દ્વાદશ સ્કંદમાં ગાયત્રી કવચ, ગાયત્રીના સહસ્ર નામ, આ બધું આપણને પ્રાપ્ત થયું છે. એ બધું વિશ્વામિત્રની કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે. જ્યારે તપનો પ્રભાવ વધવા લાગ્યો અને ચારે તરફ વિશ્વામિત્રની કીર્તિ વધી, એકવાર પ્રસંગ એવો બન્યો કે વિશ્વામિત્ર આમ આવતા હતા, ત્યારે જ કલ્માસપાદ નામનો એક રાજા થયો. રાજાઓના મનમાં સત્તા આવ્યા પછી થોડો નશો આવે. આ કલ્માસપાદ રાજાના મનમાં થોડોક નશો આવ્યો. સામેથી વશિષ્ઠનો પુત્ર, એનું નામ શક્તિ હતું, તે આવતો હતો. નિયમ તો એવો છે કે રાજા આવતો હોય અને સાધારણ, વિશ્વામિત્રને ખબર પડી એટલે એને કલ્માસપાદનો પક્ષ લીધો અને તેમાં રાક્ષસનો સંચાર કર્યો. આ કલ્માસપાદે ઘણા બધા ઋષિઓને વધ કર્યો, એટલે હત્યા કરી. પછી તો એમનો સંઘર્ષ ધીરે ધીરે વધતો ગયો. વિશ્વામિત્ર અને વશિષ્ઠનો સંઘર્ષ એટલો બધો વધ્યો કે એકવાર વિશ્વામિત્રે પોતાના બધા શસ્ત્રાસ્ત્રનો પ્રયોગ ભગવાન વશિષ્ઠના ઉપર કર્યો. એટલા બધા શસ્ત્ર ચલાવ્યા કે કદાચ એટલા શસ્ત્રનો ઉપયોગ આજે પણ નહીં થતો હોય. પરંતુ વશિષ્ઠે એક જ બ્રહ્મદંડથી બધા શસ્ત્રનો નિષેધ કર્યો અને ભગવાન વશિષ્ઠનો વિજય થયો. ત્યારે વિશ્વામિત્ર હારીને બોલ્યા, ધિગ્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજોર બલમ બલમ. આ ક્ષત્રિયોના બળને ધિક્કાર છે, બ્રાહ્મણોના તેજનું બળ એ જ મોટું બળ છે. શ્રી રામચંદ્ર ભગવાન કી. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. જો સ્વલ્પ એટલે થોડું પણ ધર્મનું કાર્ય કરવામાં આવે તો ત્રાયતે મહતો ભયાત, તે મહાન ભયમાંથી ઉગારનારું છે. સાધારણતયા મહાભારત અને એમાં પણ ભીમસેનના વિષયમાં લોકોની સમજણ એટલી જ છે કે ભીમસેન એટલે બે કામ આવડે, ખાવાનું અને લડવાનું. પણ આ ભીમસેન પણ હનુમાનજીની જેમ વાયુપુત્ર છે, બુદ્ધિમતામ વરિષ્ઠ છે. મહાભારત કાલીન સમયમાં અને રામાયણ કાલીન સમયમાં જે યુદ્ધ થયા એમાં યુદ્ધના નિયમો હતા. રામાયણ કાલીન સમયે રાત્રિકાળે પણ યુદ્ધ થયું હતું, પણ મહાભારતના સમયમાં એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે સૂર્યાસ્ત થાય એટલે યુદ્ધનો વિરામ થાય, પછી શસ્ત્ર નહીં ઉપાડવાનું. પણ પ્રસંગ એવો બન્યો કે ભગવાન અર્જુનનો રથ હાંકતા હતા, બાજુના રથમાં ભીમસેન હતા. યુદ્ધ બરાબર ઘમાસાન ચાલતું હતું. આ ભીમસેને શું કર્યું, પોતાની ગદા હતી ત્યાં ઉપાડી અને શત્રુ પક્ષના યોદ્ધાને આમ મારવા માટે જાય. જ્યાં ભીમસેન ગદા ઉપાડી અને આમ મારવા જાય એટલામાં સૂર્ય અસ્ત થયો, એટલે ભીમસેન અટકી ગયા. ભીમસેન અટકી ગયા, શ્રી કૃષ્ણનું ધ્યાન ગયું એટલે ભગવાને ભીમસેનને પૂછ્યું, કેમ અટકી ગયા? ભીમસેને કીધું, પ્રભુ સૂર્ય અસ્ત ગયો અને આપણો યુદ્ધનો નિયમ આવો છે કે સૂર્ય અસ્તાચલમાં જાય પછી યુદ્ધ ન કરાય. ભગવાને કીધું કે કરીએ તો શું થાય? ભીમસેને કીધું તો નિયમનો ભંગ થાય. ભગવાને કીધું નિયમનો ભંગ થાય તો શું થાય? ભીમસેને કીધું તો પાપ લાગે. ભગવાન કહે છે, એક કામ કર, પાપ લાગે તો મને અર્પણ કરી નાખશે. ઘણા લોકો આવું સમજે છે, યદ્યત કર્મ કરોમી, જે કંઈ કર્મ કરીએ છીએ એ બધું બ્રહ્માર્પણ કરવું. એટલે પાપ કરીએ તો બ્રહ્માર્પણ કરી નાખવાનું. પુણ્ય કૃષ્ણાર્પણ કરાય, પાપ કૃષ્ણાર્પણ કરાય નહીં. તમને કોઈ ઇનામ કે એવોર્ડ આપે અને તમે કહો મારે ઈચ્છા નથી, ચાલશે, ન લો, ચાલી શકે. પણ કોર્ટ કોઈને એમ કહે કે 6 મહિનાની સજા અને પેલો એમ કે જજ સાહેબ હું તમને અર્પણ કરું છું, ચાલે? ઇનામ ન લો તો ચાલે, પણ સજા તમારાથી અર્પણ કરાય નહીં. એમ કૃષ્ણાર્પણ કરવું હોય તો પુણ્ય કરાય, પાપ કૃષ્ણાર્પણ કરાય નહીં. ભગવાને ભીમસેનને કીધું પાપ લાગે તો મને અર્પણ કરજે. ભીમસેને કીધું પ્રભુ એવું કરાય નહીં, મને તમારા સ્વભાવની ખબર છે. એકવાર તમે આમ શેરડી ખાતા હતા, શેરડી છોલતા અંગૂઠામાં તમને જરાક વાગ્યું, તમારા અંગૂઠામાંથી સહેજ ખૂન રક્ત બહાર આવ્યું અને દ્રૌપદી ત્યાં ઊભેલા હતા.
એમને પોતાની સાડીમાંથી એક ચિંદી ફાડી અને તમારા અંગૂઠામાં બાંધી. એમાં 999 તાંતણા હતા. પછી જ્યારે દુશાસન દ્રૌપદીના ચીર ખેંચવા લાગ્યો ત્યારે તમે 999 ચીર પૂર્યા. તમારો સ્વભાવ છે, જીવ તમને કોઈ વસ્તુ અર્પણ કરે તમે 1000 ગણી કરીને પાછી આપો છો. હવે હું તમને થોડુંક પાપ અર્પણ કરું અને તમે 1000 ગણું કરીને પાછું આપો, એ મારાથી સહન થાય નહીં. એટલે પાપ કૃષ્ણાર્પણ થાય નહીં. ભીમસેને યુદ્ધના નિયમનો ભંગ ન કર્યો. પણ સાધારણતઃ લોકોની સમજણ આવી જ છે કે ભીમસેન એટલે ખાવાનું અને લડવાનું બે જ કામ આવડે એવું નથી. આ ભીમસેન પણ બુદ્ધિમતામ વરિષ્ઠ હતા. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય, જે ધર્મનું કામ થોડું પણ કરવામાં આવે તે મહાન ભાઈમાંથી ઉગારનારું છે. જે પુણ્ય કરવામાં આવે કે ધર્મ કાર્ય કરવામાં આવે તેને કાળ નષ્ટ કરી શકતો નથી. કેટલાક લોકોને જુદા જુદા પ્રકારના વ્યસન હોય છે. એમાં એક ભાઈને એક વ્યસન, અને તે પણ વર્ષોથી. ઘણા લોકોને હોય છે. ગજવામાં પેલી 2 મોઢાવાળી ડાબડી રાખે છે ને, અહીંયા તમારે ત્યાં લોકો રાખતા હશે કે નહીં મને ખબર નહીં, પણ એ જબ્બામાં હાથ નાખે ને પછી એક ડાબડી કાઢે, એની બંને તરફ મોઢું હોય, આગળ પણ ખુલે પાછળ પણ ખુલે. પછી તમારે જ્યારે પ્રસાદ લેવાનો હોય ત્યારે તમે જમણો હાથ આગળ કરો અને આ ડાબો હાથ આમ આગળ કરે. પછી પેલી ડબ્બીનું આમ મુખોદ્ઘાટન કરે અને પછી આ તર્જની આંગળીથી આમ 3 વાર આમ ધીરે ધીરે ટપલી મારે અને ડાબા હાથમાં આમ બહાર કાઢે. પછી તર્જનીના નખ વડે આમ કરીને ચૂનો લે, પછી એના ઉપર લગાડે અને અંગૂઠાથી બેવને જીવ બ્રહ્મ બીચ માયા જૈસે, જાણે જીવ અને બ્રહ્મનું મિલન થયું હોય એમ બંનેને આમ બરાબર ભેગા કરે. અને ભેગા કર્યા પછી 3 વાર કોલ આપે, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી તને નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું. આમ 3 વાર એને વરદાન આપે. પછી પાછો આમ ડાબો હાથ આમ હલાવે અને દક્ષિણ હસ્ત જમણા હાથના અંગુષ્ઠ, મધ્યમાં અને અનામિક આ 3થી અધર એટલે નીચેનો હોઠ આમ ખેંચે અને આમ આમ કરીને ઉપર આમ પધરાવે. પણ આ તર્જનીથી જે આમ ચૂનો લે ને, ચૂનો લીધા પછી આગળ પાછળ જોવે કે આગળવાળો કથા સાંભળવામાં મસ્ત છે તો ધીમે રહીને એના પેન્ટ ઉપર આમ ઘસી નાખે. ધોતિયાવાળો હોય તો વધારે ફાવે, પેન્ટવાળો હોય તો થોડી તકલીફ થાય, એમ જબ્બો હોય તો ધીમે રહીને લૂછી નાખતા ફાવે. એમાં શેઠને તમાકુનું વ્યસન. એની દુકાનથી ઘર જાય વચ્ચે એક શિવાલય, શિવજીનું મંદિર આવે. સવારે જાય, સાંજે જાય, બપોરે ઘેર આવે. જેટલી વાર ત્યાંથી છરકે એટલી વાર આ ચૂનાની આંગળી છે તે પેલા શિવાલયના કમ્પાઉન્ડ ઉપર આમ ઘસી ઘસીને જાય. સાફ કરવાની કોમન પ્રોપર્ટી, કોઈની વ્યક્તિગત માલિકી જ નહીં એટલે કોઈ બોલે જ નહીં. એમ કરતાં કરતાં 68 વર્ષની ઉંમર થઈ. એનો મરણનો સમય નજીક આવ્યો અને યમદૂતો લેવા માટે આવ્યા. એટલે ભગવાન શંકરના ગણોએ ત્યાં આવી અને યમદૂતોને કીધું આ શેઠને છોડી મૂકો. એ શેઠને છોડી મૂક્યા. એટલે ઉપર લઈ જવામાં આવ્યા. એટલે યમદૂતોએ ફરિયાદ કરી કે આ શેઠને લઈને અમે નરક લોકમાં આવતા હતા અને શિવના ગણોએ કીધું કે આને છોડી મૂકો. એટલે ભગવાને કીધું તો પછીથી દેવતાઓને ભેગા કરો, ભગવાન શંકરને પણ બોલાવો. ભગવાન શંકરને બોલાવવામાં આવ્યા. ભગવાન વિષ્ણુ મધ્યસ્થી થઈને બેઠા અને પૂછ્યું આ શેઠના વિષયમાં અમારે કંઈક જાણવું છે કે હા પૂછો. એટલે શેઠને પૂછ્યું તમે જીવનમાં કોઈ પુણ્ય કાર્ય કર્યું? શેઠે આમ માથું હલાવ્યું, ના. તમે કોઈ સત્કાર્યમાં દાન કરેલું કે આવી ભૂલ મારા બાપે પણ નહીં કરેલી, હું કેવી રીતે કરું? આને કોઈ દિવસ જીવનમાં દાન પુણ્ય કર્યું જ નહોતું. શ્રી રામચંદ્ર ભગવાન કી. સત્કાર્ય કર્યું નહીં, યજ્ઞ કર્યો નહીં, દાન કર્યું નહીં. હવે શિવના ગણોને પૂછ્યું કે આ શેઠને તમે છોડાવી લાવ્યા? શિવના ગણોએ કીધું હા. એટલે ભગવાન વિષ્ણુએ શંકરને કીધું મારે તમને કેટલાક પ્રશ્ન પૂછવા છે. ભગવાન શિવે કીધું પૂછો. કે જે માણસે જીવનભર સત્કાર્ય ન કર્યું હોય એને નરક લોકમાં લઈ જવાય કે ન લઈ જવાય? ત્યારે ભગવાન શંકરે કીધું અવશ્ય લઈ જવાય, પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. શિવજીએ વિષ્ણુએ કહ્યું પૂછો. કે કોઈ માણસ શિવાલય બંધાવે તો કેટલું પુણ્ય થાય? તો કહે છે કે 1,00,000 અશ્વમેધ યજ્ઞ કરે એટલું પુણ્ય થાય. પણ કોઈની શિવાલય બનાવવાની શક્તિ ના હોય અને જીર્ણોદ્ધાર કરાવે તો
ભગવાન વિષ્ણુએ કીધું કે 21,000 અશ્વમેધ યજ્ઞ કરે એટલું પુણ્ય થાય. પણ કોઈની જીર્ણોદ્ધાર કરાવવાની શક્તિ ના હોય અને ખાલી વ્હાઇટ વોશ કરાવે એટલે રંગ રોગાન કરાવે, ચૂનો લગાડે તો કે છે 10,000 અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળે. આ શેઠે 12 વર્ષ સુધી ચૂનાની આંગળીઓ ઘસી ઘસી અને આખો કોટ સફેદ કર્યો હતો, એટલે વ્હાઇટ વોશ કરવાનું પુણ્ય મળ્યું. એટલે એને યમલોકમાંથી છોડાવી અને શિવલોકમાં લઈ આવ્યા. અજાણતા પણ મંદિરમાં રંગ રોગાન કરાવો તો પણ અશ્વમેધ યજ્ઞના જેટલું પુણ્ય થાય. સમજણપૂર્વક સત્કાર્યમાં ધન વપરાય તો એનું પરિણામ અવશ્ય આવે જ છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડું પણ ધર્મનું જે કામ છે તે મહાન ભયમાંથી ઉગારનારું છે. દેવીના મંત્રનો વિષય થોડો કઠિન વિષય છે. આ દેવી ભાગવતોનો જે વિષય છે એમાં અમુક વિષય થોડા કઠિન છે, તત્વજ્ઞાનના વિષય છે, સાવ છોડી ન દેવાય. એટલે તમને મંત્રના વિષયમાં થોડુંક કહ્યું, જોડે જોડે બીજા વિષયોનો થોડો વિચાર કર્યો. 3 દિવસથી આપણે દેવીના વિષયમાં વિચાર કરતા રહેલા છે. દેવીનું મહાત્મ્ય જેટલું બોલીએ તેટલું ઓછું છે. આપણે ત્યાં એક નિમિત્ત પણ હતું, કિશોરભાઈના જન્મનો ઉત્સવ પણ હતો, જોડે જોડે દેવીનું મહાત્મ્ય પણ સંભળાય એવી બંને વ્યવસ્થા આપણી પાસે હતી. 3 દિવસ સુધી આપણે થોડો ઘણો દેવીના વિષયમાં વિચાર કર્યો. ફરી કોઈ નિમિત્ત ઊભું થશે ત્યારે દેવીના વિષયમાં વિસ્તારથી વિષય કરીશું. આજે તો બધાને આશીર્વાદ આપીશું, પછી આગળનો કાર્યક્રમ જે હશે તેની તમને સૂચના આપવામાં આવશે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.